વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની પાદરા ફેકલ્ટીની એમકે અમીન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને અનેક અને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓના વાલીઓએ કોલેજના પ્રોફેસર સામે નારાજગી વ્યક્ત કરી આક્ષેપ સાથે હોબાળો કર્યો, જેમાં વોશરૂમ, ગંદકી અને પાણી પણ નહીં આવતું હોવાના આક્ષેપો કર્યા। જોકે તમામ આક્ષેપોને એસોસિએટ પ્રોફેસરોએ નકારી કાઢ્યા હતા। કોલેજમાં પાદરા આવ્યો છે। મારું બાળક અહીગાડી સ્ટડી કરે છે। અહીગાડી કોલેજની અંદર ઘણીવાર રજૂઆત કરવાથી બી આ લોકોએ સાંભળ્યું હતું જે સંડાસ બાથરૂમ ક્લીન નથી હોતા, વાસ મારે છે, ગંદકી બહુ હોય છે કાયમ માટે। ઘણા તો સમયથી અહીગાડી આવીને મેં એવું જાતે જોયું હતું, લગભગ મહિને 15 દિવસે આવીને ચેક કર્યું હતું, તેમાં ગંદકી હતી। અને આજે અમે લોકો અહીગાડી ચેક કરવા આવ્યા હતા તો બી ગંદુ હતું, બેસિકના નળ તૂટેલા હતા, બાથરૂમમાં પાણી નહોતું આવતું। અને અહીગાડી જે સાહેબ છે એમને ત્યાં આગળ મળ્યા હતા એડમિનિસ્ટ્રેશનમાં, એમને પણ પૂરેપૂરો જવાબ આપ્યો નહીં, સંતોષકારક રિસ્પોન્સ આપ્યો નહીં। અને તો જે સ્ટુડન્ટો હતા એમને પૂછવામાં આવ્યું તો એ સ્ટુડન્ટ સાથે પણ આંખો કાઢી તો સ્ટુડન્ટ પણ જતા રહ્યા છે। એટલે મારી માંગ એટલી જ છે કે અહીગાડી 8-9 કલાક વિદ્યાર્થીઓ રહેતા હોય તો એમને પાણી અને ટોયલેટ બાથરૂમ ક્લીન મળે, એ જ બસ મારી માંગ છે। ઘણા સમયથી બી આ લોકોને કહેવાથી પણ સાંભળતા નથી, એટલે અમે લોકો રૂબરૂ આજે અહીગાડી જોવા આવ્યા હતા બધા પેરેન્ટ્સનો। ઓકે, આજે કોઈક પેરેન્ટ આવ્યા હતા ફેમિલીના, એમના એની કઈ છોકરી અહીં બોટનીમાં કશાકમાં ભણે છે, તે કે કમ્પ્લેન લઈને આવ્યા હતા કે વોશરૂમમાં પાણી નથી આવતું કે વોશરૂમ સાફ નથી હોતું। એ આક્ષેપો ખોટા છે। કોઈક જગ્યાએ કદાચ પાણીનું પ્રોબ્લેમ આવ્યું હશે તો એ પાણીનું પ્રોબ્લેમ અમે સાફ એનો નિકાલ લઈ આવીશું। બાકી વોશરૂમ ને બધી જે વસ્તુ છે એ ટોટલી ક્લીન છે। અને તમે બી એક મીડિયા તરીકે આવ્યા છો તો તમે એમને તમને બી ચેક કરવું હોય તો તમે ચેક કરીને જોઈ શકો છો, બધી જગ્યા ક્લીન ના। અહીંયા રજૂઆત આજે જે કરવા આવ્યા છે, આના પહેલાં કોઈ દિવસ કોઈ રજૂઆત કરવા આવ્યા નથી। ચાઇનીઝ દોરાથી ગળા કપાવવાની ઘટનાઓ સતત બનતા ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વિક્રેતાઓ